ભાણો તમને એટલું બધું કામ કરી દે તો તમને ભાણો તો કડવો જ લાગે ને. 500 રૂપિયા રોકડી ના કરજો ઘરે જાવ ને એટલે. આ કઈ નવરી નથી તમારે આટલું 200 ના પેટ આ કરીને ઓલું કરે. ભાણો કઈ નવરી નો મશીન છે ભાણો કઈ હું હાથ આવડે કે નહીં એને. હેલો જી રામ રામ જી રામ રામ. સ્વાગત છે આવો આવો છોકરા આવો. શું હાલે છોકરાઓ સારું ને? આવો બધા બેહો તો કરી યાર. તો કાંઈ નહીં ભાઈ આજનો તો તમને જોવો તો ક્યાં આવી ગયો પ્રિતેશ. તો આજે પાછા આવી ગયા આપણે જામકા. કારણ કે ભાઈ તમને હું કહેતો હતો ને ઓલી વખતે કે ભાઈ વરસાદ નહીં આવે તો ઘાણી થાય. માંડવી ઉગી ગઈ છે પણ અમુક જ ઉગી ગઈ છે પણ એને પાવાની જરૂર પડે અત્યારે. તો એના માટે અમે આવ્યા ફુવારા ગોઠવશું અને પાહુ ભાઈ ફુવારાથી સમજ્યા તમે. તો અત્યારે એ લગ થઈએ બધા અમારે મોસ્ટ ઓફ ઘણા અમારા એરેથી માંડવી આવી હતી ને બધા ફુવારા મૂકી હતા. તો હવે અમારે મૂકવા જોઈએ ને વાણ વરસાદ જો શું કહે જો વરસાદ આવવા દો ને તમારા ગામમાં કે વધતો હોય તો. જો વાદળા બન્યા છે વરસાદ નથી આવ્યો. ઓકે તો એવું છે છોકરા. ઓકે તો હાલો હવે જે કામકાજ હાલતું હોય કરીએ અને પછી આપણે કરીએ આગળનો બ્લોગ ચાલુ. ઓકે ત્યાં લગી તમે બધા એ ડાકી જોજો પછી કહું તમને એ બધું ડિટેલ. બીજાના ખેતરનો કૂવો છે ત્યાંથી અમે પાણી લેવું. અહીંથી જો વાં લાઈન પુગાડવાની વાંથી તમને હમણાં દેખાડું કેવડો જુગાડ મારવાનું હોય. જો આ બેન પાણી છે તમે દીધું સારું થયું. ભાગ્યશાળી અમે કે ભાઈ દીધું. કયું ઉગી ગઈ ને હાયરો કયું ઉગી ગઈ લાગત ઉગી ગઈ દેખાય તમને જો. પણ ગદનો આમાં પ્રોબ્લેમ હોય અમુક અમુક છે ને બહાર નીકળી ને અમુક નથી નીકળી. એટલે વરસાદનું કંઈ નક્કી ન હોય પણ અમારા ભાઈ તમને ખબર છે ને જઈ ફુવારા મૂકી તો વરસાદ આવે એવું છે અમારું ખાતું. મને તો એવું લાગે ફુવારા મૂકીને અમે બપોર કેળે વરસાદ આવશે. મારા મામાને ખાતું આવવું જોઈએ. મજૂરે ગદનાના દેહમાં વયો ગયો આ ટાણે કે મારે 9 વાગ્યાની ટિકિટ છે. મેં કહ્યું મામા કે તો ભાગ્ય તને શેનું દીધું અમારે મર નહીં. હું અત્યારે જો પછી રેપચર થઈ ગયો તો પથરીનો દુખાય. ધીમે ધીમે કામ કરીએ. હાલો તો કામ કરાવી આવો. પાઇપો હારી અમે અત્યારે લાઈનો પછી બ્લોક બનાવું. લાઈનો દેખાય એ હારી છે ગાઈસ. હું પહેલાં છે ને એમ વિચારતો કે ભણવાનું બધું મૂકીને મારે ખેતી કરવી છે. પણ ધીમે ધીમે હવે અહેસાસ થવા માંડ્યો કે ભાઈ ખેતી કરવી કાંઈ હેલું છે નહીં. ભાઈજી ફુવારા ટાણે બોલી પાઇપો હારવાના થાય. બીજાના ખેતરે પાઇપો નાખવાના પાણી હોય નહીં એટલે બીજાની લાલચ કરવાની. કાંઈ ભાઈ ખેતી કરવી જેટલું અઘરું કામ છે ને એકેય નથી. એટલે જી ભાઈ ધંધો કરવામાંથી ખેતી ઉપર આવતા હોય ને એ ધંધો સારો છે. ધંધો કરો નોકરી ધંધો સારો છે. ખેતીમાં તમે હે ને એસીમાં બેઠેલા નહીં ભેગું થાય. જસ્ટ તમે સલાહ દઉં એમ નથી કહેતો કે એસીમાં બેઠેલા. અત્યારે જો હું જાઉં છું બીજી વાડીએ ત્યાંથી લેવાનું છે કંઈક બીજી 2-3 વસ્તુ લેવાની છે. કારણ કે હાંધા કરવા જો આના અને એક તો અત્યારે મને નકરું ઉંદેડાનું મૂતર જ ગંધાય છે. લાઈનો ઉતારી હોય ત્યાં ઉંદેડા રહીએ ખિસકોલા રહીએ મૂતરી લાઈનો હેવી વાઇસ આવે છે. અત્યારે મારો હાથ ગંધાઈ ગયો આખો. લાઈન ઉપાડી હોય ને તે ભાઈ સાહેબ. હા હાલો ભાઈ. તો હું ને નાના હજી જસ્ટ જો આ લાઈનો સીધી કરી રહ્યા છે. આ દેખાય આ લાઈનો આગારીઓ હા એડવેટ આવ્યો આગારીઓ તમે ત્યાં પારામાં દાટે છે. જોઈ આ લાઈનો અમે હજી ફિટ કરી રહ્યા છે. દેખાય તમને ભાઈ સાહેબ. બાપુજી બહુ બર પડે ને બહુ કામ કરતા. શું કરું કાં ઉંમર થઈ ગઈ આપણા બેની. મારી ઉંમર થઈ ગઈ ને તમારી ઉંમર થઈ ગઈ. બેસી જાવ ને હેઠા. એમ નહીં ભાણો તમને એટલું બધું કામ કરી દે તો તમને ભાણો તો કડવો જ લાગે ને. માવો મારી પાસે થોડોક છે એમ નહીં. આટલું હું કામ કરું ને બાબુજી પેલા હેઠા બેહો બાકી નહીં માવો બનાવી દઉં. બેઠા બેહો મારે ઓલા આખા ગામમાં બધા મૂકી દીધું એમ નહીં.
ભાણો તમારું એટલું બધું કામ કરી દે તો ભાણાને થોડોક નિહાપો દેવાય, થોડું કામ કહેવાય કે આલે ભાણા એટલા પૈસા લઈ જા. આ તો હાવ કણકા થાવ કણકા હાડાવ. એક ભાણો જમાડો એટલે 1000 ભામણ જમે. મારે 10 જમાડો પુઈન કેટલું કમાવા દઉં તમને એ વિચાર કરો. કરે ઓછો ને પુઈન ભાણો. હા આ તો વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો ગાઈસ, કારણ કે નાના આવ્યા હતા હાઈ વાહુ આવ્યા હતા ને હાઈ હું હાલ મારી દીધો વાહુ આવીને. હું હેરે મારી દેતો હે એમ કે મસાન મોનો રે. આજે આજની કાયદેસર 500 રૂપિયા મજૂરી થાય કહી દઉં હું. કાઈ વાંધો જાતું સમજી ગયા? 500 રૂપિયા રોકડી ના કરજો ઘરે જાવ ને એટલે. આ કઈ નવરી નથી તમારા આટું 200 ના પેટ તમે આવી અહીંયા. હા દાદી એને 200 ના તો કોણ નાખી દે? મામો નાખી ત્યાં તમે દે મામો દે. ના ના મામો નાખી દે કાઈ કોઈ તો મામો. 200 મામા ને કામ સીધી દેવું હોય તરત કે ભાણા આ કરને ને ઓલું કરે. ભાણો કઈ નવરી નો મશીન છે ભાણો? મશીન નો યાર આયા ડો પથરી નો દુખાવો હોય તો તમને બધાને આવા ટંટા કરીને દઈ દઈશી અમે. અને કાઈ હોય તો કે ભાણો આવો ને ભાણો તેવો ને જરી કઈ આમ ભાણાનું કદર નથી કરવી તમારે. જ નહીં દયો તમે કોઈ મને. મજા કર્યો કઈ જેવું કઈ નહીં. નાના માટે આપણે આપણી જિંદગી જ્યાં સુધી નાના ને મારા બા જીવે ને ત્યાં લગી કામ કરી. બાકી હવે હું કઈ કામ કરવા નથી નીકળી ગયા પછી. સમજી ગયા? આ છેલ્લા પેલા કામ હે. તમારે કેટલા વર્ષ એવું છે હજી? હે કેટલા વર્ષ હો? સદી મારવી હે? કેમ ખબર પડે? સદી મારવી લાગે. સદી મારવી હે. સદી મારવી. રેડી? હાલો હવે મામાને મસ્ત નાનાને માવો બનાવી દો મસ્ત, એટલે એનો કોટો બોટો ચડી જાય. બાકી લાઈનો પથરાઈ ગઈ છે. હવે મારા નાના ગયા છે પાણીનો જુગાડ કરવા. ત્યાં લાઈનની આમ જુગાડ કરવો પડે ને, કારણ કે લાઈનો અલગ અલગ મોઢિયા બોઢિયા હોય એટલે અલગ મોઢિયાનું કંઈક અલગ ઘૂંઘરું જોડવાનું હોય એવું હોય. તો આના ઉપરથી તમે જરીક ઓલો લેજો સાર કે મહેનત આ પરસેવો વરે ને જીત એ પછી એ એવું કામ કરો ને તમે ગમે ત્યારે પરસેવો વરી જાય તમને એવું. એ કામ ક્યારેય નિષ્ફળ નથી જતું. સમજી ગયા તમે? એટલે મહેનત હંમેશા કરતા રહ્યો. મોટિવેટ થવાનું એકદમ. ગમે એ ક્ષેત્ર હોય ને તમારું, ગમે એ ફિલ્ડમાં કામ કરતા ભણવા ગણવા ગમે એ મન દઈને કામ કરો. સમજી ગયા તમે? વિડીયો જોવો હો તો મન દઈને જોવો. ગમે એ કામ મન દઈને કરો. ખાલી નહીં બેહવાનું. ખાલી બેઠા બેઠા તમને ડિમોટિવેટ થાઓ, વિચાર આવશે ખરાબ બીજા કે ભાઈ હજી કંઈ કર્યું થતું નથી મારી જિંદગીમાં. ઓકે, તો હંમેશા કામ ગમે એ કરો, ગમે એવું કામ કરો. જો આ કેમ નવરા બેઠા, એમ નવરું નહીં બેહવાનું, કંઈક કરવાનું. સમજી ગયા? આ તો બેહવાના જ છે હવે, કારણ કે એને નિવૃત્ત થઈ ગયા હવે. ઉડેની ભજાનું મુની નો હાલી થોડો જરાક ડોલ આવી જાય. પ્રિતેશભાઈ સોરી કહી દો. મારે તો ભઈ જવું માઈ જાય તો આ બધું આ શું કર્યું? આ બધી લાઈન પડી ભરાયેલી બુસ્કોટ. સ્ટ્રગલ ભાઈ સ્ટ્રગલ લેવાય. દેશી સિસ્ટમ હે ને બાકી. વાહ રેડી બાબુજી, કારીગર હો તમે. સાના કારીગર ને સાનું મુનો નહીં ભાઈ જીવ હોય. હાલો વેવાલા કરી દે ને. હાલો ગાઈસ, ફુવારા થઈ ગયા ફીટ એકદમ. હવે પાણી ચાલુ કરીને ચેક કરી અંદર કઈ કૂચો બૂચો કઈ રહી ગયો ગુંદેડા તો હવે નીકળી જાય. જો હમણાં અહીંયા પાણી આવશે કઈ આવે કોણ જાણે. પેલા કૂચો બૂચો નીકળવા દે પછી ચેક કરતા ફુવારા બધું રેડી. અને જો ફુવારા ફૂટવા માંડ્યા દેખાય. જો વાહ ભાઈ એ ઓર ઓ કદડો આમાં કે પ્રાણી બાણી નીકળશે ને. અરે ચડ્ડી ભીની થઈ ગયા. પેલા હરખી પાણી નીકળવા દે. કાંઈ હતું તો નહીં આમાં. વાહ કાકાની માંડવી વાવેલી નીકળી જાય. હે હાલો રેડી. હવે પાણી નીકળી ગયો. ફુવારા ચેક કરતા ચાલો. એ ભાઈ ઓલો કેમ હાલતો નથી ગદનો? મામા આ છેલ્લો નથી હાલતો. ઓકે એમ આવ્યો. અરે ભાગુ. વાહ જો આ એક નંબર આવેલા. આ તો આવ્યો ભાઈ રેવડી. હાલો એક નંબર. હાલો ગાઈસ, ખવાઈ ગયું છે. ખાવાની તમને ખબર પડી કેવી મજા આવે. રોટલી થઈ ગઈ. આપણા બરદુભાઈ ને દેવા જાવ. હાલો બરદુભાઈ, યોર નાસ્તા ઇઝ હિયર. શાંડુ લે ઉપાડા હું બીજા હો ભાઈ. ગુડ નાઇટ.
દેશી જુગાડ તમને બપોરે ખીરું બતાવું તો ખીરું બતાવું ઓરે હા હે આ ખીરું જોવો તમે ખાલી આજ બપોરે જઈ હજી ઓ શીટ ભાઈ વાહ વાહ કોંગ્રેચ્યુલેશન બદમાશ બદમાશ નહીં બદમાશી એવી જો બદમાશી મોટી બદમાશી વાહ શ્રેષ્ઠ એક વાત કહું હા તમે જોતા હતા ને જો ખાડો ખાડામાં હું કેમ કેબલ દાટેલો હતો જો આજે આ ભાઈ અમે જે ભાઈ પાસેથી પાણી ભાડે લીધું હે ને એ ભાઈ છે ત્રણ ભાઈઓ એ ભાઈ બે ભાઈ છે સુરત એ બે ભાઈ વચ્ચે કાંઈક 38 વીઘા જેટલી જમીન છે 35 વીઘા જેટલી જમીન એટલે એ ભાઈ બે તો સુરત છે એટલે આ ત્રીજો ભાઈ એની ખેતી કરે એની જમીન એનો ભાગ છે એ બીજે જમીનમાં પણ એ આ બે ભાઈની ખેતી દેખરેખ કરવા માટે કોઈક આવે ને તો પાણી 9 રૂપિયા એમાં ભાડે લીધું હોય દારનો કઈ વધારે ઉપયોગ હોય નહીં તે જોઈ લો કેવો જુગાડ માર્યો બાકી ખાડો કરીને કેબલ દાટી દીધો કોઈને ખબર ન પડે અને સેફે રીએ કેબલ થાય નહીં જોઈ લો વાહ હાલો ભાગ્ય વાળી બાજુ અવળો લઈ લઈ ખાડો ખોદાઈ ગયો હોય લેટ્સ ગો ફાર્મિંગ વી આર એન્જોયિંગ ફાર્મિંગ લાઈક ધેટ જો અત્યારે સીન જો સામેથી ટ્રેક્ટર આવે અમે રિવેસ જાય બધી બાજુ હલવાણા વાહે લોડર આવે આગળ ટ્રેક્ટર અમારું ટ્રેક્ટર વાહે આ ભાઈને કહી કે સાઈડમાં ગાડી દબાઈ ગયો કે ભાઈ મન નથી આવડતું ટ્રેક્ટર ગઈ ભાઈ હજી વાહ ગાડી વરે મારે એટલું લેવું એના હજી વાહ ગાડી વરે કઈ રહ્યો ભાઈ તમે હલવાણા હાવ કાયદેસરના કેટલું લેવું પડે કઈ હું હાથ તો આવડે કે નહીં એને કઈ હાલો ઓલા બધા એવા બોરન બોરન એને તો વાગતું એકતામાં હાલો ગાઈસ તો અત્યારે બસ હું જસ્ટ બ્લોગ એડિટ કરી ગયો ને મેં કીધું તમને હજી થોડીક ઇન્ફોર્મેશન દઈ દઉં હે ને જો હવે અમે હે ને નાહી ધોઈને ખાઈ પીને અમે જવાના એ પાછા રાતે વાળીએ શું કામ હે રખોલું નહીં પણ સવારે 5 વાગે લાઇટ આવે ને તો ત્યાં સુઈ જાઉં કારણ કે ઘરમાં પંખો છે મજૂર હતા એ બીજે ભાગ્યું રાખ્યું ત્યાં વયા ગયા તો હવે ત્યાં સુઈ જાઉં મસ્ત પંખે રાતે મજા આવશે ટાટા પવનમાં પછી સવારમાં વહેલા 5 વાગે ફુવારા ચાલુ કરી દેવું અને કાંઈ હુવર બુર આવશે તો તમને બતાવી ઓકે તો એવું જંગલી જનાવર ને એવું બધું જોવું હોય ને તો મારા બ્લોગ જોતું રહેવું તમારે એમાં હું કંઈક નહીં નવું કરતો હોય તમને ખબર ને નશેડી માણા હું સમજો તમને નશો નથી કરતો પછી મોજનો નશો કરવું કેનો મોજનો ઓકે એ બાકી હાલો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ અને છેલ્લી વાર એક મસ્ત વસ્તુ બતાવી દઉં જેને જોઈને તમે એમ કહો કે ભાઈ તેરી આંખ નસીડી કાજલે હાલો ગાઈસ બાય ઓકે રામ રામ